દેશના 80મા સ્વતંત્ર પર્વની ધાનેરામાં દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી। ધાનેરાના ડીબી પારેખ હાઈસ્કૂલ તેમજ તાલુકા મિશ્ર શાળા નંબર 1 ખાતે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે શાળાના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શૈલેષભાઈ મોરખિયા, ચેતનાબેન મોરખિયા, કીર્તિલાલ શાહ, સમીરભાઈ શાહ, આચાર્ય નરેશભાઈ જોશી, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓને વાલીઓ હાજર રહ્યા હતા। ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાનમાં જોડાઈ દેશભક્તિનો માહોલ સર્જાયો હતો। વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ રજૂઆતો કરવામાં આવતા શાળાનું સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયું હતું। તાલુકા મિશ્ર શાળા નંબર 1 ખાતે પણ આચાર્ય ગૌરવભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી કરી હતી। આ પ્રસંગે વક્તાઓ દેશની આઝાદી માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા હતા। વિદ્યાર્થીઓને દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાની જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાનેરાની બંને શાળાઓમાં દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો।